બોલો શ્રી દશા માતની જે શ્રી દશામાની કથા. એક રમણીય નગર. આ નગરનું નામ શંકાવતી નગરી. સુંદર નદી ખરખર કરતી ગામને પાદરેથી વહે. ગામને પાદરે નદીને કિનારે અસંખ્ય સુંદર વૃક્ષોનું જાણે એક નાનકડું વન. આવા સુંદર લીલાછમ વૃક્ષોની વચ્ચે આવેલા આરસ પહાડનો બનાવેલો એક સુંદર રાજમહેલ. આ રાજમહેલમાં પુષ્પવદન નામનો રાજા સુખેથી રહે અને શંકાવતી નગરી ઉપર રાજ કરે. આ રાજાની એક રાણી, એનું નામ પુષ્પાવતી. પુષ્પાવતી રાણી એટલે રૂપનો અવતાર. નદી બાજુ આ રાણીના મહેલનો ઓરડો આવેલો છે અને એ ઓરડાનો એક ઝરૂખો નદીના કાંઠા ઉપર પડે છે. રોજ સવાર સાંજ પુષ્પાવતી રાણી આ ઝરૂખામાં આવે. ત્યાં આગળ દાસી પાસે ખુરશી મુકાવે અને એ ખુરશી ઉપર બેઠી બેઠી એક કુદરતી સૌંદર્ય નિહાળ્યા કરે. એક દિવસની વાત છે. નગરની મોટાભાગની સ્ત્રીઓ નદીએ નાહવા આવી છે. કેટલીક સ્ત્રીઓ નદીમાં નાહી રહી છે, કેટલીક સ્ત્રીઓ નદી તરફ આવી રહી છે, તો કેટલીક સ્ત્રીઓ નાહીને નગર તરફ પાછી ફરી રહી છે. આ જોઈ રાણીને નવાઈ લાગી. પુષ્પાવતી રાણીને વિચાર આવ્યો કે આજે શું હશે. તે લગભગ આખા નગરની સ્ત્રીઓ નદી તરફ નાહવા આવી રહી છે. પુષ્પાવતીને ખ્યાલ ન આવ્યો એટલે પૂછવા માટે એણે પોતાની દાસીને બૂમ મારી. અરે દાસી, ઓ દાસી! જી બા સાહેબ, કહેતી દાસી ઝરૂખા પાસે આવી. દાસી, આજે શું છે તે આપણા નગરની આટલી બધી સ્ત્રીઓ નદીએ નાહવા આવી છે? આપને ખબર નથી બા સાહેબ? તો પછી હું પૂછું શા માટે? બા સાહેબ, આજે તો દિવાસો છે એટલે સ્ત્રીઓએ નદીએ નાહવા આવવું પડે અને સાથે એમને દશામાનું વ્રત કરવું પડે એમ? હા. આમ કહી દાસી તો મહેલમાં જતી રહી. પરંતુ પુષ્પાવતી રાણી વિચાર કરતી રહી ગઈ. તેને થયું, આ દશામાનું વ્રત કેવું હશે? આખા નગરની આટલી બધી સ્ત્રીઓ જ્યારે આ વ્રત કરે છે ત્યારે આ વ્રત કરવાથી કંઈક ફાયદો તો થતો જ હશે ને. માટે મારે આ વ્રતનો પરિચય મેળવવો જોઈએ. આમ વિચારી રાણી પુષ્પાવતી તો ઝરૂખામાંથી મહેલમાં અને મહેલની સીડી ઉતરી નીચે આવ્યા. મહેલની બહાર નીકળી ગામને પાદર ગયા અને પાદરમાં જઈને એ તો છેક નદી કાંઠા જ્યાં સ્ત્રીઓ નહાતી હતી ત્યાં પહોંચી ગયા. નદીએ જઈને એક આધેક વયની સ્ત્રીને સ્નાન કરતી, કપડાં પહેરતી હતી એની પાસે જઈ રાણી પુષ્પાવતી કહેવા લાગ્યા, બહેન, બોલો રાણીજી, તમે મને ઓળખી ગયા? આપ તો રાણી છો અમારા, આપને કોણ ન ઓળખે? મારે આપને કંઈક પૂછવું છે, તે પૂછો ને. આ તમે બધા દશામાનું વ્રત કરો છો ને? હા. એ વ્રત કેવી રીતે કરવું? એ વ્રત કરવાથી ફળ શું મળે? રાણીબા, તમે આ વ્રત કરવાનું વિચારતા હો એમ લાગે છે. હા, એટલે જ પૂછું છું. તો સાંભળો, આ વ્રત કરવાથી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. તમારે જે કંઈ દુઃખ હોય, કોઈ કષ્ટ પડ્યું હોય તો એ બધા દુઃખ દૂર થાય છે. અચ્છા, એ ઉપરાંત તમારા મનની જે મનોકામના હોય તે પૂર્ણ થાય છે. વળી આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે શરૂ કરવાનું હોય છે અને 10 દિવસ સુધી કરવું જ પડે છે. કેટલા વર્ષ સુધી કરવું પડે છે? 5 વર્ષ સુધી તો કરવું જ પડે છે અને એક વખત વ્રત શરૂ કર્યા પછી અધૂરું છોડવું નહીં. આમ વ્રત કરવાનો બધો વિધિ અને મહિમા જાણી લીધા પછી રાણી પુષ્પાવતી પોતાના રાજમહેલમાં આવ્યા. રાણીએ આવીને રાજા પુષ્પવદનને વાત કરી. મહારાજ, બોલો રાણી, આજે દિવાસાનો દિવસ છે અને આપણા નગરની મોટાભાગની સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. તે ભલે ને કરે, તો હું આ વ્રત કરું? રાણી, તમારે વળી આ વ્રતની શી જરૂર છે? તમારે કઈ વાતની કમી છે તે આ વ્રત કરવા માટે તમે તૈયાર થયા છો? મારે કમી તો કોઈ વાતની નથી મહારાજ, પણ મારા મનમાં એમ થયું કે હું પણ આવું વ્રત નિયમ કરું. રાણી, તમારે કોઈ જ વ્રત કરવાની જરૂર નથી. આમ કહી રાજા તો ચાલ્યો ગયો. પરંતુ રાજાના આવા નાસ્તિક વિચારોને જોઈને રાણીને ખૂબ દુઃખ થયું. રાજા તો ચાલ્યો ગયો, પણ રાણીએ આખો દિવસ ખાધું નહીં, પીધું નહીં અને ઝરૂખામાં બેઠા બેઠા શ્રી દશામાનું સ્મરણ આખો દિવસ કર્યું. અને રાજાના આવા અવિચારી વર્તનથી દશામાં તો ભારે ગુસ્સે થયા. એમને થયું કે બિચારી રાણીને જ્યારે મારું વ્રત કરવું છે ત્યારે રાજા પોતાના અભિમાનમાં આવી જઈને આડી જીભ વાળે છે. મારે રાજાને પણ બતાવી આપવું પડશે કે દશામાં શું કરી શકે છે. આથી દશામાં ગુસ્સે થયા અને રાજાનું રાજ્ય ખેદાન મેદાન કરી નાખ્યું. વળી પડોશી રાજા પણ એમનો દુશ્મન બની ગયો અને એના રાજ્ય ઉપર ચડી આવ્યો.
રાજા પુષ્પવદન એની સામે હારી ગયો. આથી રાજા પુષ્પવદન, રાણી પુષ્પાવતી અને પોતાના બંને કુંવરોને લઈને ચારે જણા છાનામાના ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ થોડેક દૂર ગયા ત્યાં તો રાજ્યનો બગીચો આવી ગયો. આથી થાકી ગયેલા રાજા રાણી અને બંને કુંવરોને લઈને રાજ્યના બગીચામાં આરામ કરવા માટે બેઠા. લીલાછમ બગીચામાં જેવા એમના પગલાં પડ્યા કે તરત જ બધા મોટા મોટા ઝાડ ભડકે બળવા લાગ્યા અને નાના નાના છોડવા પણ તરત જ સુકાઈને ચીમડાઈ ગયા. રાજા અને રાણી બંને જણા સમજી ગયા કે આપણી માઠી દશાનું આ પરિણામ આવ્યું છે. આથી તરત જ તેઓ બગીચામાંથી બહાર નીકળી ગયા અને બગીચા બહાર નીકળતાની સાથે તેઓ ઝડપભેર ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા તેઓ આગળ જતા જાય છે. થોડેક દૂર ગયા ત્યાં રાણીની બહેનપણીનું ગામ આવ્યું. બહેનપણીનું નામ હતું મણિભદ્રિકા દેવી. આપણને આપણી ખાસ બહેનપણીને ત્યાં ભોજન પણ મળશે અને રહેવા માટે ઉટાડો પણ મળશે. શાંતિથી અહીં થોડાક દિવસ આરામ કરીશું એમ વિચારી રાણી પુષ્પાવતીએ પોતાની બહેનપણીને સંદેશો મોકલાવ્યો. બહેન, અમે તારા રાજ્યમાં આવ્યા છીએ અને થોડા દિવસ આરામ કરવા ઉતારો આપ અને ભોજન માટે ગોઠવણ કરી આપે તો તારો આભાર માનીશું. સંદેશો સાંભળીને તરત જ બહેનપણી મણિભદ્રિકાએ સામે ઉત્તર વળ્યો. તું એ ખરી છો મારી બહેન, એક રોટલાની ભીખ માંગવા માટે છેક ત્યાંથી આટલે બધે દૂર આવતા તને શરમ ન આવી? આ સાંભળી રાણીને તો ધરતી માળક આપે તો સમાઈ જવા જેવું થયું અને રાજાના તો રૂવાડા ઊભા થઈ ગયા. તરત જ રાણી અને રાજા બંને જણા પોતાના કુંવરોને લઈને ત્યાંથી રવાના થઈ ગયા. ચારે જણા આગળ ને આગળ ચાલતા જાય છે. ક્યાંય ખાવાનું ન મળતા ભૂખ અને તરસથી તેઓ આકુળ વ્યાકુળ થઈ જાય છે. થાક તો કહે મારું કામ. તરસને કારણે ચારે જણાના ગળા સુકાય છે. ચાલતા ચાલતા તેઓ જતા હતા ત્યાં સામે એક વાવ દેખાય. આથી તેઓ રાજી થયા. એમને લાગ્યું કે આ વાવમાં ઉતરીને આપણે વાવનું પાણી પીશું અને તરસ બુઝાવીશું. આમ વિચાર કરતા કરતા તેઓ વાવ પાસે પહોંચ્યા અને વાવમાં ઉતરવા માંડ્યા. પરંતુ વાવના પગથિયા તો ઘસાઈ ઘસાઈને ખૂબ જ લીસા બની ગયા હતા. એનો ખ્યાલ બંને રાજકુમારોને રહ્યો નહીં અને તરસને કારણે તેઓ ઝડપથી પગથિયા ઉતરવા લાગ્યા. આથી બંને રાજકુમારો લપસી પડ્યા અને જઈને પડ્યા વાવમાં. રાજકુમાર તો બંને નાના હતા, એમને તરતા આવડતું ન હતું એટલે તેઓ વાવના પાણીમાં ડૂબી ગયા. રાજા અને રાણી એકી સાથે બંને રાજકુમારોને ગુમાવ્યા. તેથી તેઓને ભારે દુઃખ થયું. રાજા દુષ્કા ખાતા રડવા લાગ્યો અને રાણી તો ધ્રુસતે ને ધ્રુસતે રડવા લાગ્યા. થોડી વારમાં જ રાણી છાતી ફાત રુદન કરવા લાગ્યા. પણ હવે શું થાય? રાજા અને રાણી બંનેને ભારે આઘાત લાગ્યો હતો. એટલે કલ્પાત કરતા કરતા તેઓ ત્યાંથી આગળ વધવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ આગળ જતા જાય છે. ત્યાં રસ્તામાં રાજા પુષ્પવદનના બહેન અને બનેવીનું ગામ આવ્યું. બહેનનું નામ ચારુસ્મિતા હતું અને બનેવીનું નામ ચંપકસેન હતું. રાજા પુષ્પવદન ને એની બહેન ચારુસ્મિતા ઉપર ભારે હેત હતું અને ચારુસ્મિતાને એના ભાઈ પુષ્પવદન ઉપર ભારે હેત હતું. વળી વાર તહેવારે ભાઈ પોતાની બહેનનું માન સન્માન જાળવતો અને ભેટ સોગાત પણ આપતો. એટલે રાજા પુષ્પવદનને એમ થયું કે મારા દુઃખના આવા ભારે દિવસોમાં મારી બહેન જરૂર મને આશરો આપશે અને મદદ કરશે. આમ વિચારી ગામને પાદરે જે ગોવાર ગાયો ચડાવતો હતો એને બોલાવી કહ્યું, ભાઈ ગોવાર, બોલો ભાઈ, આ ગામના રાજા રાણીને તમે ઓળખો છો ને? હા ભાઈ. રાણીનું નામ શું છે? રાણી ચારુસ્મિતાબેન. તો એમને જઈને સંદેશો આપ કે તમારા ભાઈ અને ભાભી ભૂખના માર્યા તમારે ગામ આવ્યા. આપ કહો તો આપના રાજમહેલમાં પધારે. સારું કહી ગોવાર તો સંદેશો લઈને ઉપડ્યો. ગોવાર તો પોતાને જસ મળશે એમ જાણી ચારુસ્મિતા પાસે જઈને ઊભો રહ્યો અને એના ભાઈએ કહેવડાવેલો સંદેશો એને કહી સંભળાવ્યો. બહેને ગોવાર પાસેથી પોતાના ભાઈનો સંદેશો તો સાંભળ્યો. સંદેશો સાંભળતા જ બહેન ચારુસ્મિતા થોડોક બબડાટ કર્યો અને પછી એક માટલી લઈ એમાં સુકડી ભરી એની ઉપર ઢાંકણ તરીકે કોળિયું મૂક્યું અને કોળિયામાં પોતાનો સોનાનો ચંદનનો હાર ગળામાંથી કાઢીને મૂક્યો. પછી એની ઉપર કપડું બાંધી દીધું. પછી માટલી ગોવારના હાથમાં આપી કહ્યું, ભાઈ, આ માટલી તમે લઈ જાઓ અને મારા ભાઈ ભાભીને આપજો અને કહેજો કે આમાં તમારા માટે ખાવાનું છે અને એ ખાજો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. ગોવાર તો માટલી લઈને ઉપડ્યો અને રાજા જ્યાં બેઠો હતો ત્યાં ગયો. રાજાની પાસે જઈને ચારુસ્મિતાએ જે સંદેશો આપ્યો હતો એ જઈને આપ્યો. રાજાએ માટલી તો સ્વીકારી, કારણ કે રાજા રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી, પરંતુ બહેને કહેવડાવેલો સંદેશો એનાથી જીડવાયો નહીં. રાજા મનમાં વિચાર કરે છે, વાત ખરી છે. સગા સંબંધીઓની ખરી પરીક્ષા તો આવા દુઃખના સમયમાં જ થાય છે. કોણ કેટલામાં છે એની ત્યારે જ ખબર પડે છે. રાજા આમ વિચાર કરતો હતો ત્યારે રાણી બોલી, જોયું ને,
આજે જાણે આપણે દુઃખી થઈ ગયા છીએ ત્યારે બહેનનું હેત કેવું છે જોઈ લીધું ને. હાસ તો રાણી, બધે સ્વાર્થનું સપણ છે. કોણ ભાઈ અને કોણ બહેન. ગુવાર તો માટલી આપીને ક્યારનો એ ચાલ્યો ગયો હતો. આમ નિરાશ થઈને રાજા રાણી થોડી વાર ચિંતા કરી. પછી રાણીએ કહ્યું, હશે હવે. આ બધી ચિંતા કરવી નકામી છે. આપણને તો હવે ભૂખ લાગી છે, માટે જલ્દી માટલી ઉઘાડો તો ખાધા ભેગા થઈએ. હા રાણી, ચાલો ઉઘાડીએ, મને પણ ખૂબ ભૂખ લાગી છે. આમ કહી રાજાએ માટલું ખોલ્યું તો કોડિયામાં મૂકેલો ચંદનનો હાર મરેલો સાફ થઈ ગયો અને માટલીમાં સુખડીના બટકા ગોઠવેલા હતા તે બધા માટીના ઢેફા થઈ ગયા. આ જોઈ રાજા બોલ્યો, રાણી, મારી બહેન આવું કદી ન કરી શકે. મને એનો પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ તો દેવવૃત્તિઓ છે. બરાબર છે ને? રાણીએ વાત કાપી નાખીને તરત જ રાજાને કહ્યું. રાજાએ માટલી જેમ હતી એમ પાછી ગોઠવી ઉપર કપડું બાંધી દીધું અને એ જ જગ્યાએ ગામને પાદરે પીપળાની નીચે ખાડો ખોડીને દાટી દીધી. પછી તરત જ રાજા ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પુષ્પાવતી અને રાણી પુષ્પાવતી બંને જણા આગળ ને આગળ ચાલ્યા જાય છે. બંને જણા ભૂખ્યા દાસ જેવા છે. કંઈ ખાવાની ગોઠવણ કરે છે ત્યાં ખાવાનું એમનાથી 4 ગાંવ દૂર ચાલ્યું જાય છે. હવે ખાવાનું ક્યાં મળશે અને હવે શું ખાવું એનો વિચાર તેઓ કરે છે. થાક અને ભૂખને કારણે હવે એક ડગલું પણ એમનાથી આગળ વધી શકાતું નથી. એક ઝાડની નીચે ઊભા રહી ચારે બાજુ નજર ફેંકે છે. ત્યાં બાજુમાં એક ખેડૂતની વાડી આવેલી હતી. આ વાડી તરબૂચની હતી અને મોટાભાગના તરબૂચ થયા હતા. ભૂખ તો ખૂબ જ લાગી હતી એટલે રાજા અને રાણી બંને જણા તરબૂચ લેવા માટે વાડીમાં ગયા. વાડીમાં જઈને રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ ભૂખ લાગી છે, એક જ તરબૂચ આપશો? બહેન, તરબૂચ તો હું જરૂર આપીશ, પણ અત્યારે રાત પડવા આવી છે અને રાતના જો તરબૂચ ખાશો તો આખી રાત ઓળકાળ આવશે. માટે અહીં ખાટલો ધાડી આપું, આખી રાત સૂઈ રહો, સવારે ઉઠીને તરબૂચ ખાજો. ભલે, કહી રાણી અને રાજા તો ખાટલા ઉપર બેઠા. 2 જણાને એક એક ખાટલો ખેડૂતે ધારી આપ્યો અને 2 જણાને એક એક તરબૂચ વેલામાંથી તોડી ખેડૂતે આપ્યો. બંને જણાએ રાત્રે તો પાણી પીને પોતાની તરસ છીપાવી અને ખાટલામાં ઓશિકા પાસે એક એક તરબૂચ રાખીને સૂઈ ગયા. પરંતુ ભાગ્ય ફરે છે ત્યાં બધું જ ફરી જાય છે. હવે બન્યું એવું કે આ રાજ્યના 2 રાજકુમારો શિકાર કરવા માટે નીકળ્યા હતા અને જંગલમાં શિકાર કરતાં કરતાં તેઓ રસ્તો ભૂલી ગયા હતા. આથી સાંજ પડી ગઈ તોય તેઓ પાછા આવ્યા નહીં. આથી રાજાને પોતાના કુંવરોની ચિંતા થઈ. રાજાએ તો સિપાહીઓને બોલાવ્યા અને ચારે દિશામાં ઘોડેસવાર સિપાહીઓને રાજકુમારોની શોધમાં મોકલ્યા. ઘોડેસવારો ચારે બાજુ ઘોડા દોડાવી મૂક્યા. એમાં ઘોડેસવારો આ તરબૂચની વાડી પાસે ઘોડો દોડાવતા આવી પહોંચ્યા. આવીને વાડીમાં નજર નાખી તો રાજા અને રાણીને સૂતેલા જોયા અને તેમના ખાટલામાં એક એક તરબૂચ પડેલું હતું. તેને ગુમ થયેલા રાજકુમારોના લોહી નીકળતા માથા દેખાયા. આથી એ બંને સિપાહીઓ માની લીધું કે આ બંને જણાએ જ અમારા રાજકુમારોને મારી નાખ્યા છે અને એમના માથે એમની પાસે રાખ્યા છે. જુઓ ને, હજી તો હમણાં જ રાજકુમારોને મારી નાખ્યા છે, કારણ કે એમના માથામાંથી હજી તાજું જ લોહી વહે છે. આ જોઈને બંને સિપાહીઓએ તો તરત જ પાછા વળી ગયા અને જઈને રાજાને સંદેશો આપ્યો. રાજાએ તો તરત જ કંઈ પણ જોયા જાણ્યા વિના બંનેને પકડી લાવી ને જેલમાં નાખી દેવાનો હુકમ કર્યો. સિપાહીઓએ તો તરત જ દોડ્યા જઈને રાજાના રાણીને કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર પકડી લાવ્યા અને જેલમાં નાખી દીધા. જેલમાં રાજા અને રાણી ચિંતા કરતા બેઠા છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. આવા દુઃખમાં ને દુઃખમાં 1 વર્ષ પૂરું થવા આવ્યું. એવામાં દિવાસાનો દિવસ આવ્યો અને રાણી પુષ્પાવતીને તરત જ ખ્યાલ આવ્યો કે મારે દશામાનું વ્રત કરવું હતું અને રાજાએ મને દશામાનું વ્રત કરવા ન દીધું એનું આ પરિણામ છે. એને કારણે દશામાં કૃપ્યા છે અને તેથી અમારી ઉપર આ બધું સંકટ આવી પડ્યું છે. આમ વિચારી રાણીએ જેલરને કહ્યું, ભાઈ, આજે દિવાસો છે ને? હા બહેન, તો હું દશામાનું વ્રત કરું છું. જો મને અહીં જેલમાં આ વ્રત કરવા દેશો તો તમારો આભાર. જેલર તો દયાળુ હતો અને આ તો ધર્મનું કામ હતું એટલે એણે હા પાડી અને જે કંઈ ચીજ વસ્તુઓ જોઈતી હતી તે લાવી આપી. આથી સવારમાં જ રાણી પુષ્પાવતીએ જેલમાં ઠંડા પાણીએ સ્નાન કર્યું. 10 સેરનો દોરો લીધો અને 10 ગાંઠો વાળી ઉપર કંકુ ચોખા છાંટ્યા. પછી દશામાનું સ્મરણ કરીને કળશની ખૂબ જ વિધિપૂર્વક સ્થાપના કરી. ગાંઠ વાળેલો જે દોરો હતો તે કળશના મુખ ઉપર બાંધી દીધો. પછી રાણી પુષ્પાવતીએ ખૂબ જ શ્રદ્ધા
અને ભક્તિભાવપૂર્વક કળશનું પૂજન કર્યું. પૂજન વિધિ અને નામ સ્મરણ પતી ગયા પછી થોડો ઘણો જે પ્રસાદ મળ્યો તે ખાધો અને આખો દિવસ દશામાનું નામ સ્મરણ કર્યું અને રાત્રે કંઈ પણ ખાધા વગર આખો દિવસ નોકરડો ઉપવાસ કરી રાત્રે દશામાનું નામ સ્મરણ કરતી કરતી સૂઈ ગઈ. રાણીએ આવું આકરું વ્રત કર્યું એટલે એ નગરના રાજાને દશામાં સપનામાં આવ્યા. સપનામાં આવીને રાજાએ કહ્યું, રાજા, તે જે સ્ત્રી અને પુરુષને કેદખાનામાં નાખ્યા છે એમણે તારા રાજકુમારોને મારી નાખ્યા નથી એમ? હા, તારા રાજકુમારો તો જીવે છે અને કાલે સવારે પાછા આવી જશે. શિકાર કરવામાં તેઓ માર્ગ ભૂલ્યા છે. પણ અમે મસ્તકો જોયા એનું શું? એ તો માયાવી મસ્તકો હતા. વાસ્તવમાં એ તો તરબૂચ છે, એટલે તું ચિંતા કરીશ નહીં. પણ મારે તમારી વાત સાચી કેવી રીતે માનવી? તમારા ખોવાયેલા બંને બાળકો રાજકુમારો જો કાલે સવારે રાજમહેલ ઉપર પાછા આવી જાય તો મારી વાતને સાચી માનજો, નહીંતર સાચી માનતા નહીં. બસ આમ કહી માતાજી તો સપનામાંથી વિદાય લઈ ગયા અને રાજાની આંખ ઉઘડી ગઈ. રાજા તો વિચારે ચડી ગયો કે શું આ વાત સાચી હશે? સિપાહીને રાજકુમારોના જે બે માથા દેખાયા એ શું ખરેખર માયાવી હશે? રાજકુમાર શું ખરેખર જીવતા હશે? હવે તો સવારે રાજકુમારો પાછા આવે ત્યારે જ સાચી વાતની ખબર પડે. આમ વિચાર કરતાં કરતાં રાજાની ઊંઘ આવી ગઈ. પરંતુ હવે સવાર થવાને તો બહુ વાર ન હતી. માંડ 1-2 કલાક થયા હશે ત્યાં તો સવાર પડી અને રાજાની આંખ ઉઘડી ગઈ. રાજા પથારીમાંથી ઉઠીને દાંતણ લઈ ઝરૂખામાં આવ્યા. ત્યાં તો દૂરથી 2 ઘોડેસવારો એની પાછળ 3-4 માણસો ઘોડા ઉપર બેસીને આવતા જોયા. દૂરથી જોતા જ રાજાને લાગ્યું કે નક્કી આ બંને મારા રાજકુમારો જ છે. થોડી વારમાં જ બંને રાજકુમારો નજીક આવી ગયા અને રાજમહેલમાં દાખલ થયા. રાજા તો રાજી થઈ ગયો. થોડી વારમાં જ આખા રાજમહેલમાં અને પછી આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજકુમારોના માથા કોઈએ કાપી નાખ્યા નથી, પરંતુ રાજકુમારો તો સાજા નવરા પાછા આવી ગયા છે. રાજમહેલમાં અને આખા નગરમાં આનંદ છવાઈ ગયો. તરત જ રાજાએ 2 સિપાહીઓને બોલાવ્યા અને હુકમ કર્યો કે પેલા 2 સ્ત્રી પુરુષને કેદખાનામાં પૂર્યા છે એમને સન્માનપૂર્વક છૂટા કરો. તેઓ કોણ છે તમે જાણો છો? ના મહારાજ, એ છે શંકાવતી નગરીના રાજા અને રાણી. એમનો કોઈ અપરાધ નથી. એમને વહેલી તકે મુક્ત કરી સન્માનપૂર્વક મારી પાસે લાવો. અને રાજા પુષ્પવદન તથા રાણી પુષ્પવતીને કેદખાનામાંથી છોડી મૂક્યા અને ખૂબ જ સન્માનપૂર્વક નગરના રાજા પાસે લાવ્યા. રાજાએ બંને જણાની માફી માંગી અને એમને સારી એવી ભેટ સોગાદ આપી અને પછી સન્માનપૂર્વક વિદાય આપી. પણ હવે શું કરવું? રાજા પુષ્પવદન અને રાણી પુષ્પવતી ચાલતા રવાના થયા અને હવે વ્રત શરૂ કર્યું છે એટલે હવે પોતાના દુઃખના દિવસો સુધરી રહ્યા છે એમ વિચાર કરી તેઓ પાછળ વળવા લાગ્યા. ધીમે ધીમે તેઓ પોતાના રાજ્ય તરફ આવવા લાગ્યા. ચાલતા ચાલતા રાજાની બહેન ચારુસ્મિતાનું ગામ આવ્યું. આ ગામમાં તેઓ આવ્યા અને એ જ ઝાડ નીચે થાક ખાવા બેઠા. રાજા પુષ્પવનને વિચાર આવ્યો કે આપણે જતી વખતે આ જ ઝાડ નીચે માટલી દાટી હતી. લાવો હવે આપણે કાઢીને જોઈએ તો ખરા કે હવે શું સ્થિતિ છે. રાજાએ પોતાનો વિચાર રાણીને જણાવ્યો અને રાજા રાણી ભેગા મળીને જમીનમાંથી માટલી ખોદી કાઢી. માટલી કાઢીને કોડિયાની ઉપર કપડું છોડ્યું. અગાઉ એમને જે મરેલો સાપ દેખાયો હતો તે હવે ચંદનનો હાર દેખાય છે અને માટલીની અંદર જે માટીના ઢેફા દેખાતા હતા તે હવે એમને તાજી બનાવેલી સુખડી દેખાય છે. આ જોઈ રાજાએ રાણીને કહ્યું, રાણી જુઓ તો ખરા, જે આપણને અગાઉ માટીના ઢેફા અને મરેલો સાપ દેખાયો હતો તે આજે શું છે? તરત જ રાણીએ માટલીમાં નજર નાખી. માટલીમાં એમણે તાજી બનાવેલી સુખડી અને કોડિયામાં સોનાનો ચંદનનો હાર દેખાયો. આ જોઈ રાણીએ જવાબ આપ્યો, રાજાજી, આપને હવે નથી લાગતું કે આપણી દશા હવે સુધરવા માંડી છે? હા રાજાજી, આપણે દશામાના વ્રતની ગઈ સાલ અવગણના કરી હતી, તેથી આપણી આવી દશા થઈ હતી. આ વર્ષે આપે મને આ વ્રત કરવા દીધું એટલે હવે આપણી દશા સુધરવા માંડી છે. આમ કહી તેઓ સુખડી ખાધી અને ચંદનનો હાર પોતાના ગળામાં પહેરી લીધો અને પછી તેઓ આગળ ચાલવા લાગ્યા. જંગલમાં તેઓ ચાલતા ચાલતા આગળ વધતા જાય છે. થોડે દૂર ગયા ત્યાં દશામાં ડોશીનું રૂપ લઈ સામા મળ્યા. એમની આંગળીએ 2 રાજકુમારો હતા. એમણે રાજા રાણીને ઊભા રાખીને પૂછ્યું, ઓ પ્રવાસીઓ, આ 2 રૂપાળા રાજકુમારો જેવા છોકરાઓ જંગલમાંથી મળ્યા છે. તમે એને લઈ જાઓ અને કોઈના હોય તો એને આપી દેજો. ભલે, કહી રાજા રાણી છોકરાઓને આંગળી પકડ્યા અને એમની સામે જોયું તો તરત જ એમને ઓળખી કાઢ્યા. અરે, આ તો આપણા જ બંને રાજકુમારો છે. પેલી વાવમાં પાણી પીતા લપસી પડ્યા હતા. પછી તો રાજા અને રાણીએ બંને રાજકુમાર છાતી સરસા ચાપ્યા અને પોતાની સાથે લઈને શંકાવતી નગરી તરફ પાછા વળવા લાગ્યા.
ચાલતા ચાલતા રસ્તામાં રાણી પુષ્પાવતીની બહેન બહેનનું ગામ આવ્યું. તેઓ તેમને ઘરે મળવા ગયા ત્યારે હસી હસીને આવકારો આપ્યો અને એક દિવસ વધુ રોકાઈ જવાનો આગ્રહ કર્યો. રાણી પુષ્પાવતીએ કહ્યું, બહેન, જ્યારે અમારે ખરી જરૂર હતી તારી મદદની અને તારા આશરાની ત્યારે તો તે અમને જકારો આપ્યો હતો અને હવે શા માટે આગ્રહ કરીને રોકે છે? આમ કહી રાણી પુષ્પાવતીને રાજા પુષ્પાવદન ચાલવા માંડ્યા અને ચાલતા ચાલતા થોડી વારમાં તેઓ પોતાની નગરની નજીક આવી પહોંચ્યા. પોતાના નગરમાં જ દાખલ થતાં જ એમના રાજ્યનો બગીચો આવ્યો. રાજા રાણી અને બંને રાજકો બગીચામાં દાખલ થયા કે તરત જ સુકાઈ ગયેલો બગીચો અને લીલોછમ બની ગયો. માળીએ પોતાના રાજાને જોતા જ રાજી થઈ અને એકદમ દોડતો પ્રધાનજી પાસે પહોંચી ગયો. પ્રધાનજી, કેમ? આપણા જૂના રાજાજી આવી ચડ્યા છે. ધીમે બોલ, ક્યાં છે? આપણા નગરના બગીચામાં. સારું, રાજાને કહેજે કે તેઓ તૈયાર રહ્યા. હમણાં જ સિપાહીઓને ચડાવીને બળવો કરાવું છું. આમ કહી પ્રધાનજીએ માળીને વિદાય કરી દીધા અને સિપાહીઓને ચડાવીને બળવો કરાવ્યો. બળવાને પડોશી રાજા દબાવી શક્યો નહીં અને આ નગરના મૂળ રાજા પુષ્પવદનને બળવાની આગેવાની લઈ પડોશી રાજાને હરાવ્યો અને એ રાજા પુષ્પવદનને એનું રાજ્ય પાછું સોંપી ચાલ્યો ગયો. રાજા પુષ્પવદને વિધિપૂર્વક પોતાનું રાજ્ય સંભાળી લીધું અને દશામાની અવકૃપા થઈ ત્યારે રાજા પુષ્પવદને પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું. રાજા દુઃખી થઈ ગયો હતો અને પાછી દશામાની કૃપા થઈ એટલે એનું રાજ્ય પાછું મળી ગયું અને રાજા સુખી થઈ ગયો. આમ રાણી પુષ્પાવતીએ 5 વર્ષ સુધી વ્રત કર્યું. 5 વર્ષ ઉજવણું કર્યું અને રાણી હોવાથી એમણે સોનાની સાંદરી કરાવી. આ સોનાની સાંદરી રાજ્યના વિદ્વાન પંડિતને દાનમાં આપી અને દશામાં રાણી પુષ્પાવતીને જેવા ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. બોલો શ્રી દશા માતની જય.